જામજોધપુર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। વસંતપુર, નરમાણા, સોગઠીમાં વરસાદ। જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં વરસાદ, ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। કિંજલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કિંજલ, જે પ્રકારથી જામનગરમાં પણ વરસાદ, અનેક પંથકમાં વરસાદ, શું અપડેટ? બિલકુલ લુબના, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગર જિલ્લામાં વિધિવત રીતે વરસાદનું આગમન છે તે થઈ ચૂક્યું છે। જામજોધપુર પંથકના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં બપોર બાદ ભારે ઉકળાટ વચ્ચે જે પવન છે તે ફૂંકાયો હતો અને પવન સાથે વરસાદે આગમન કર્યું છે। જે પ્રકારે વરસાદનું આગમન થયું છે ત્યારે વસંતપુર, નરમાણા અને સોગઠી સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે આ વિસ્તારોમાં વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। જામજોધપુર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વિધિવત ચોમાસાનો સૌપ્રથમ વરસાદ છે તે આવ્યો હોય તે પ્રકારનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે ને હાલ ક્યાંક ને ક્યાંક ઉકળાટમાં ભારે પવન વચ્ચે વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશીનું મોજું છે તે જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ હજી પણ ઉનાળુ જે સિઝન છે તે સિઝનનો પાક ખેતરોમાં પડ્યો હોય તેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા પણ જોવા મળી રહી છે। પરંતુ સૌ પ્રથમ વખત ઉનાળાના જતા જતા જે પ્રકારે વરસાદ છે તે વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે। લુબના, બિલકુલ કિંજલ, રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। સમગ્ર પંથકની વાત કરવામાં આવે તો કેવી પરિસ્થિતિ? બિલકુલ, જે પ્રકારે સૌ પ્રથમ વરસાદ છે તે સાંબેલાધાર વરસાદ કહી શકાય, 1 ઇંચ આસપાસનો વરસાદ છે તે જોવા મળ્યો છે। જે પ્રકારે વસંતપુર અને નરમાણા સહિતનું જે સોગઠી ગામ છે આ ગામમાં જાણે રસ્તા ઉપર નદીઓ વહી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સૌ પ્રથમ ભારે વરસાદ થતા ગામના રસ્તાઓ છે એ જળમગ્ન બન્યા છે અને રસ્તા ઉપર જ્યારે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અને જોઈ અને લોકો પણ ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત મેળવતા જોવા મળી રહ્યા હતા। લુકના, બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો ગરમીથી પણ લોકોને રાહત મળી છે। ભારે પવન સાથે સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે। જામજોધપુર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે તો અનેક વિસ્તારમાં પાણીના દ્રશ્યો। વસંતપુર, નરમાણા, સોગઠીમાં પણ વરસાદ। તો સંભવિત શક્તિ વાવાઝોડાનો સંભવિત ટ્રેક, લેન્ડફોલ સુધીની સ્થિતિનો પહેલો સંભવિત ટ્રેક 2 દિવસમાં વાવાઝોડું બની શકે છે। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન, શનિવારે વાવાઝોડું બની શકે છે। સંભવિત વાવાઝોડાએ બધાને ગોથે ચડાવ્યા છે। વેધર મોડલ આગાહીકારો બધા ગોથે ચડ્યા છે। અત્યાર સુધીની જટિલ સિસ્ટમ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। આની સાથે બિપોરજોય સરળ હતું તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। વેલમાર્ક લો પ્રેશર હવે ડિપ્રેશન બનતા તરફ 24 થી 48 કલાક સ્થિર રહી શકે છે સિસ્ટમ। એક જ જગ્યાએ ગોળ ગોળ પરંતુ રહેશે। સમુદ્રનું તાપમાન વિન્ડ શિયર મજબૂત બનાવશે। કાલે ડીપ ડિપ્રેશન સર્જાશે। ઉત્તર ઉત્તર પૂર્વ તરફ ગતિ રહી શકે છે। તો 25-26 મે મુંબઈ નજીક લેન્ડફોલની સંભાવના રહેશે। 4 થી લઈને 12 ઇંચ